આકાશે આફત વરસાવી અને ધરતી બેહાલ થઈ. રસ્તા તૂટ્યા, ગામડા ખૂટ્યા, કોણ પૂછે અહેવાલ? ક્યાંક અંધારાના સામ્રાજ્ય તો ક્યાંક પાણીનો કારમોખાત. કુદરતના પ્રકોપ સામે કેવી નબળી પડી વહીવટી વિસાત. ખેડૂતોના આંસુ વહે છે, રડે છે કાળી મજૂરીનો આ પાક. હે તંત્ર, હવે તો જાગો, જનતા પૂછી રહી છે સવાલ લાખ. જી હા, આકાશે આજે માત્ર પાણી નથી વરસાવ્યું, ધરતી પર સવાલોનો ધોધ વરસાવ્યો છે. એક બાજુ ધસમસતી નદીઓ, બીજી બાજુ ધોવાયેલા રસ્તાઓ, ક્યાંક વીજળીના પોલ ધરાશયી તો ક્યાંક કલાકોથી અટવાયેલા વાહનો. ગામ સંપર્ક વિહોણા, ખેડૂતો ચિંતામાં અને જનજીવન જાણે બ્રેક લાગી ગયું હોય તેવું થયું. આખરે દર વર્ષે વરસાદ આવે છે, છતાં રસ્તા કેમ તૂટી પડે છે? હાઈવે કેમ ધોવાઈ જાય છે? વિકાસના દાવા વરસાદના પહેલા જ ઘૂંટણ કેમ ટેકી દેશે? શું આ માત્ર કુદરતી આફત છે કે પછી આયોજન અને અમલીકરણની મોટી નિષ્ફળતા? તમે જોઈ રહ્યા છો ઓળિયાથી સાવટુલા વચ્ચેનો હાઈવે છે. અહીંયા પાછળ કાલે 5 વાગ્યા વરસાદના હિસાબે રસ્તો બંધ થયેલો છે અને રસ્તો બંધ થયો છે એના હિસાબે રાત્રિના 12 વાગ્યા સુધી લોકો ખૂબ હેરાન થયા છે અને અત્યારે આ સમય સુધી કોઈ તંત્રના માણસ આ દરકાર લેવા આવ્યા નથી. ઇમરજન્સી આવે એ પહેલાં આ રસ્તો શરૂ થાય એવી મારી માંગ છે. વરસાદને કારણે વીજ પુરવઠો બંધ છે. અમારા નાયબ ઇજનેરના કહેવા મુજબ અમે લાઈન કામ ચાલુ કરી રહ્યા છીએ. 40 થી 45 જેટલા પોલ ધરાશાય થયા છે. વીજ પુરવઠો જલ્દી મળી રહે એના માટે અમે ઝડપથી કામ પણ કરી રહ્યા છીએ. તો અત્યાર સુધી તંત્રને વારંવાર છેલ્લા 5 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ. હર વર્ષે ચોમાસાની અંદર આ રોડની આ જ પરિસ્થિતિ હોય. હવે લગભગ વરસાદ બંધ થયા પછી પણ 24 કલાક સુધી આ રસ્તો ચાલુ થવાનો હોય નહીં. એટલે વારંવાર RNB ને PWD ને હરેક જગ્યાએ અમે રજૂઆત કરવા છતાં હર વર્ષે આ પાણીનો કોઈ નિકાલ આજ સુધી કોઈ કરવાયું નથી કે તંત્ર અહીંયા અમારી ખબર અંતર પૂછવા પણ આવતું નથી. તો ગુજરાતમાં મેઘરાજાએ માંડ્યું છે મેઘતાંડવ. આ માત્ર વરસાદ નથી, આ આકાશી આફત છે જેણે સમગ્ર રાજ્યના જનજીવનને બાનમાં લીધું છે. આજે જે ચિત્ર સામે આવ્યું છે તે હૃદય કંપાવી દે તેવું છે. રાજ્યના 80 થી વધુ માર્ગો બંધ છે, જેમાં 3 નેશનલ હાઈવે અને 7 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. પંચાયત હસ્તકના 58 ગ્રામ્ય રસ્તાઓ તૂટી જતા સેંકડો ગામડાઓ દુનિયાથી સંપર્ક વિહોણા બન્યા છે. સૌથી કપરી પરિસ્થિતિ સોરઠ અને અમરેલીની છે. અમરેલી જિલ્લામાં એકલા 29 રસ્તાઓ બંધ છે. પીપાવાવ અમરેલી નેશનલ હાઈવે છેલ્લા 16 કલાકથી બંધ છે. રસ્તાઓ ધોવાઈ ગયા છે, વાહન ચાલકો રજડી પડ્યા છે અને જનતા આક્રોશમાં છે. ક્યાં છે આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ? બીજી તરફ રાજકોટ અને અમરેલીમાં વીજળીના 45 થી વધુ પોલ અને ટ્રાન્સફોર્મર ધરાશયી થતા અંધારપટ છવાયો છે. તસવીર તંત્રની ઢીલી નીતિની છે, જ્યાં કલાકો વીતી જવા છતાં નેશનલ હાઈવેનું સમારકામ થતું નથી અને જનતા ડાયવર્ઝનના ચક્કરમાં હેરાન થઈને બેઠી છે. ખેડૂતોના ઊભા પાક બેટમાં ફેરવાઈ ગયા છે. અંદાતાનો આખો સાલનો પરસેવો પાણીમાં ધોવાઈ ગયો છે અને આ જ મુદ્દે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે સ્નેહલ જોશી, ભાજપ નેતા જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, નિશાંત રાવલ જેઓ કોંગ્રેસથી છે, MN પટેલ પૂર્વ VC એન્જિનિયર પ્રોફેસર છે અને ધર્મેશ ગામી જેઓ સામાજિક કાર્યકર છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. સ્નેહલભાઈ, ઋતુ બદલાય છે, વર્ષ બદલાય છે, કેમ લોકોના નસીબ નથી બદલતા? પીપાવાવ અમરેલી હાઈવે આટલો મહત્વનો 16 કલાક બંધ છતાં કામગીરી હાથમાં ન લેવામાં આવી. શું જનતાનો જવાબ કોણ આપશે? જો ગુજરાતની અંદર જે રોડનું નેટવર્ક જોઈએ તો આપણે સ્ટેટ હાઈવેઝ પણ છે અને શહેરોની અંદર પણ આશરે 2000થી વધારે, અમદાવાદમાં લગભગ 2300 થી 2500 કિલોમીટરનું નેટવર્ક છે. બીજા બધા શહેરોમાં પણ આશરે 1500-1700 કિલોમીટરનું નેટવર્ક છે. આ બધું જ જે કામગીરી થાય છે, દરેક શહેર અત્યારે વિકસી રહ્યા છે અને જેમ જેમ શહેર વિકસે છે આપણે સૌ જાણીએ છીએ કે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, નવા ઇન્સ્ટિટ્યૂટ્સ, નવા ફ્લેટ્સ, અપાર્ટમેન્ટ્સ, બંગલોઝ બને છે. તો સ્વાભાવિક છે કે ત્યાં રોડ, રસ્તા, ગટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું કામ ચાલે છે. સાથે સાથે અમદાવાદ જેવા મોટા શહેરમાં ઘણા મોટા પાયે અત્યારે આપણે જોઈએ તો લગભગ 100 કરતાં પણ વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મેજર પ્રોજેક્ટ્સ જે છે ઓલરેડી ચાલી રહ્યા છે કે જેની અંદર ડ્રેનેજ રિહેબિલિટેશન છે, નવી પાણીની પાઇપ નાખવી અને સ્ટોર્મ વેટર પાઇપ નાખવી. એટલે પૂરું થશે અને કોઈક દિવસ તો જનતા રાહતનો શ્વાસ લેશે. દર વર્ષે ગઈકાલે અમે અમદાવાદની પણ સ્થિતિ બતાવી હતી. અમદાવાદની પણ ભયંકર સ્થિતિ હતી. દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં જાય છે? પ્રી મોન્સૂનની કામગીરીના લીધે જ જે છે તે આપણે આખા જ અમદાવાદની અંદર આજે છે એક પ્રકારનો મોન્સૂન આવે ત્યારે કોઈ પણ જગ્યાએ જે સ્ટ્રેસ હોય એ પ્રકારેનો છે. એટલે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં અનએટેન્ડેડ કોઈ પણ ખાડો કે કોઈ પણ ભૂવો હોય.
1400થી પણ વધારે જગ્યાએ ઓલરેડી જ્યારથી અમદાવાદમાં વરસાદ ચાલુ થયો લગભગ 5-7 દિવસથી સ્નેહલભાઈ, ત્યાં આખે આખા રિપેરિંગ થઈ માણસો ગયું અને છે. ગાડીઓ જે છે તે હા. કૂવામાં ધસી પડે છે, પરંતુ હજુ પણ તંત્ર ઊંઘમાં છે, કોઈ વાંધો નહીં. પ્રોફેસર પટેલજી, પૂછવા માંગીશ કે હાઈવે અને પુલ બનાવતી વખતે કઈ ટેકનોલોજી અને હાઇડ્રોલોજીકલ સર્વેમાં ખામી સર્જાય છે, તેને લઈ અને વરસાદમાં ધોવાઈ જાય છે રસ્તાઓ? આમ તો રોડનું કન્સ્ટ્રક્શન હોય, હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હોય, એની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. શરૂ કરીએ તો સોઇલ બેરિંગ કેપેસિટીથી શરૂ કરી અને કયા પ્રકારનું મટીરિયલ વાપરવું, અને એના માટે એક ખાસ પ્રકારની પદ્ધતિ અને વર્કમેનશીપ હોય છે. અને ઘણી જગ્યાએ આપણે જોઈએ કે વર્કમેનશીપમાં કોમ્પ્રોમાઇઝ થતું હોય, ફોલો ના થતી હોય, અને એના લીધે આ જે બેસી જવાના પ્રશ્નો આવે છે એ મેઇન કારણ એ છે. એ લેયર વાઇઝ એના પર રોલિંગ કરી એને એ પ્રમાણે પાણી મેશ્ચર કંટ્રોલ કરીએ તો હું માનું છું કે એમાં કોઈ વાંધો ના આવવો જોઈએ. બીજું, ચોમાસાની વાત કરીએ તો ચોમાસું હવે એટલું ઇરેગ્યુલર બન્યું છે. નહોતું આવી ત્યારે આપણે મોડું થયું ત્યારે રાહ જોઈને બેઠા હતા કાગડાની ડાળે. આવી ત્યારે ક્લાઇમેટ ચેન્જના કારણે જે વરસાદ થાય, નોર્મલી કલાકનો 1-2 ઇંચ થવો જોઈએ, એના બદલે જાણે કે આપ તૂટ્યું હોય, અને આમ કે આપ તૂટે તો ક્યાં થીગડું દેવા જઈએ, એના જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. અને એ પાણી આજે નો ડાઉટ સમસ્યા છે, ના ન પાડી શકાય, પણ આ સમસ્યા જૂના વખતોમાં હતી. અમે તો જિંદગીના 75 વર્ષ પૂરા કર્યા છે, 50 વર્ષથી તો અમદાવાદ જેવા શહેરમાં રહીએ છીએ, ઘણા બધા અનુભવો થયા છે. પણ અત્યારની સરકાર ચોક્કસ સજાગ હોવા છતાંય આ કામની માત્રા એટલી મોટી છે કે કદાચ એમાં તાત્કાલિક પહોંચી વળાતું નથી. અને ઘણી બધી જગ્યાએ એ લોકો, જેને કહી શકાય કે પ્રયત્નો કરી રહ્યા છે. માનો કે અત્યારે જોઈએ તો દરેક જગ્યાએ એ લોકોએ કેચપીટ સાફ કરી છે, ઝાડ જે નડતા તે કાપીને એના ડાળા લઈ ગયા છે કે જેથી કરીને નીચે પડે અને પાણીનો ભરાવ ના થાય. એટલે આવી ઘણી બધી પ્રક્રિયા થાય છે. ઇવન હું મારા જૂના વખતની વાત કરું તો અમારા ગામમાં એક વેળો નીકળે છે અને એમાં એટલું બધું પાણી આવે કે ગામ 2 ભાગમાં વહેંચાઈ જાય. એક વખત એક બેનની ઇમરજન્સીના કારણે એક ડૉક્ટર આ બાજુ રહેતા હતા, એમને દોરડું બાંધીને સામે લઈ જવા પ્રયત્ન કર્યો હતો, પણ એમનાથી બીકણ હતા, હાથમાંથી દોરડું છૂટી ગયું, પાણીમાં તણાઈ ગયા અને એમને જીવ ગુમાવ્યો. એટલે આવા પ્રસંગો તો આગળ પણ બનતા હતા, પણ અત્યારે મીડિયા સજાગ છે અને માહિતી તરત આપણને મળે છે, એટલે વધારે સરફેસ પર આવે છે. પણ એનાથી આપણે સરકારનો બચાવ ન કરી શકીએ. સરકારનો બચાવ ન કરી એટલે માહિતી તરત મીડિયા થ્રુ મળે છે, તો હવે તંત્રએ વધુ સજાગ રહેવાની જરૂર હોય છે. નિશાંતભાઈ, કોંગ્રેસ માત્ર ટીવી અને સ્ટુડિયો પૂરતું મર્યાદિત છે કે અત્યારે રાજ્યમાં જે સ્થિતિ છે તેમાં ગ્રાઉન્ડ પર છે ક્યાંય? સૌપ્રથમ તો તમારા સવાલનો જવાબ આપી દઉં, પછી આગળ મારું વક્તવ્ય કન્ટિન્યુ કરું. મોટા ભાગની જગ્યા ઉપર જ્યારે તમને ભૂવા અને જ્યારે તમને મોટા ડેમેજીસ જોવા મળતા હોય છે કે જેમાં આવા ખાડા અને આવા ભૂવા ભ્રષ્ટાચારી રૂપી એમાં જ્યારે કોઈ વ્યક્તિનું ખાબકવાથી મૃત્યુ થાય છે, ત્યારે સ્થળ ઉપર સૌથી પહેલા કોંગ્રેસ જ પહોંચતું હોય છે. બીજી વાત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના હાથમાં છે. અહીંયા મારા મોટાભાઈ સ્નેહલભાઈએ સરસ મજાની વાત કરી. હું સ્નેહલભાઈનું રિસ્પેક્ટ એટલા માટે કરું કે હંમેશા જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની લીપાપોતી કરવાની હોય ત્યારે સ્નેહલભાઈ સરસ રીતે લીપાપોતી કરવામાં માને છે અને એમનામાં આવડત છે ને સ્વીકારવું પડે. પણ હકીકતતા એ છે કે હજી વરસાદની જ્યારે શરૂઆત થતી હોય, આપણે તો બનસી શહેરોમાં બેસીને અત્યારે આ ચર્ચા કરી રહ્યા છે, પણ ખરેખર જે આદિવાસી બેલ્ટ અને છેવાડાના ગામડાઓની દયનીય હાલત છે, આખા ને આખા ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. મને એ સમજાવો કે જળબંબાકાર આખા ગુજરાતમાં દર વર્ષે થતો હોય છે. હું છેલ્લા 5 વર્ષથી પ્રવક્તા છું. 2021માં પણ આ ડિબેટ કરતા હતા, 2022માં લાગ્યું સુધરશે, આ સરકાર ના સુધર્યા, 2023, 2024, 2025, 2026 6 વર્ષથી હું જોઈ રહ્યો છું કે આ લોકો સુધરતા નથી. પટેલ સાહેબે સરસ મજાની વાત કરી કે અમારા વખતે એ વખતે પણ, એટલે જે તે ટાઈમે 30 વર્ષ પહેલા ધારો કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખાડા પડતા હતા અને ભૂવા પડતા હતા, પરંતુ 2026ની ટેકનોલોજી અને 2050ની અને 60ની ટેકનોલોજીમાં તો ફરક છે ને બનશે. અને દેશના પ્રધાનમંત્રી જાતે એવું બોલ્યા છે સંસદમાં કે અમે રોડ રસ્તા બનાવવા માટે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. નીતિન ગડકરી આપણા સ્ટેટ હાઈવેની સાથે સાથે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ હાઈવેની હાલત તો તમે જો બંસી, આ દિલ્હી મુંબઈ હાઈવેને બને હજી અમુક વર્ષો બી નથી થયા. નીતિન ગડકરી એવું બોલ્યા હતા કે દુબઈના પ્રિન્સ
એ નીતિન ગડકરીને ત્યાં બોલાવવા માંગે છે કે તમે આટલા સરસ રોડ રસ્તા કેવી રીતે બનાવી દીધા? આ છે તમારા રોડ રસ્તા કે દુબઈના પ્રિન્સ તમને બોલાવવા જી, માંગે? આપણે સ્નેહલભાઈ જો national પાસેથી highway જવાબ ની લઈ લઈએ, હાલત હોય, નિશાંતભાઈ. તો અમદાવાદ, વડોદરા, કચ્છ, જી. ભરૂચ, ભુજ આ બધા વિસ્તારોની હાલત આપણે જોઈ રહ્યા છે. આખા ટ્રક અંદર જતા રહે છે. જી એટલો જી, મોટો ભ્રષ્ટાચાર. આપણે જવાબ લઈ લઈએ સ્નેહલભાઈ. અને ખાસ કરીને ગેડ પંથકમાં તો હવે ધારાસભ્યો એવું કહી રહ્યા છે કે લોકો ટેવાઈ ગયા છે આ સ્થિતિથી. જો હું ફરીથી કહું છું કે આપ કોંગ્રેસના વખતમાં 2014માં જેટલા રોડ બનતા હતા આખા ભારતમાં એનાથી 3 ગણા બને છે, પહેલી વાત. બીજી વાત, જેમ શહેરોનું એક્સપાન્શન થાય છે, ઘણા બધા જે રોડ છે તે આગળ પણ વધ્યા છે. અત્યારે હોટ મિક્સ, કોલ્ડ મિક્સ, વેટ મિક્સ અને ઇન્ફ્રારેડ જે ટેકનોલોજી છે એના આધારે પોર્ટહોલ્સ પૂરવાનું કામ થઈ રહ્યું છે. છેલ્લા અઠવાડિયાની અંદર 1400 કરતાં વધારે ડેમેજ જગ્યાએ પોર્ટહોલ્સ પૂરાઈ ગયા છે. નાના મોટા જે ક્ષતિ છે એ થઈ નથી. હું એવું નથી કહેતો કે ખાડા નથી પડતા, હું સ્પષ્ટ આપને કહેવા માંગુ છું. કોને શું વાત કરીએ નહીં, પણ આપણે સૌ જાણીએ છીએ. આપણે સૌ અત્યારે અમે પણ તમારા સ્ટુડિયોમાં આવ્યા એ રોડના માધ્યમથી જ આવ્યા. જો એટલી બધી ખરાબ ને દયનીય સ્થિતિ કે જેમ મારા મિત્રએ એક ફોટો બતાવીને કહે છે કે આખો હાઈવે, એટલે કદાચ કોઈ આ ડિબેટ જોવે તો એ તો એમ વિચારે કે ભાઈ મારે કાલે બરોડા જવું છે તો હવે ટ્રેનમાં જવું. એટલે આ તો એવી વાતો કરે છે કે બધું ધોવાઈ ગયું ને રોડ ધોવાઈ ગયા, આમ થઈ ગયું. ભાઈ ડેમેજ થયો હોય, મારી વાત હું પૂરી કરીશ અડધી મિનિટમાં. જો સબસ્ટ્રેટાની અંદર કંઈ પ્રોબ્લેમ હોય કે કોઈ બીજી કામગીરીમાં વાંધો હોય કે કોઈ પણ કારણસર ડેમેજ થયો હોય તો મને એવું લાગે છે કે પહેલાં ડેમેજને આપણે જાણીને એના પછી જ ભ્રષ્ટાચારનું જે આ લોકો બૂમ બરાડ કરે છે એ મને લાગે છે કે એટલે યોગ્ય નથી. કામ છે ભ્રષ્ટાચાર બોલવાનું, પરંતુ તમે ડેમેજની વાત કરો છો તો તમે તો પહેલા ડેમેજ જ્યારે સબસ્ટ્રેટાથી ડેમેજ થાય તો એની અંદર નીચેની જમીન હલે તો એમાં લોકો પરેશાન થતા રહે છે. ભ્રષ્ટાચારની વાત એકલી ભ્રષ્ટાચારની વાત આમાં નથી. હું હજી કહું છું કે જે કોંગ્રેસ જ્યાં જ્યાં બધે જ રાજનીતિ શોધે છે એ કોંગ્રેસને હું કહેવા માંગુ છું કે ભાઈ આમાં ભ્રષ્ટાચાર કરતા તમે જુઓ કે શું પરિસ્થિતિ છે. પણ જનતા જાણે જ છે બેન, જનતા તો એટલે જ અમને સેવા કરવાનો મોકો આપે છે. 2500 કિલોમીટરનું નેટવર્ક છે તોય તમે અત્યારે વાત કરો છો 100 કરતા વધારે પ્રોજેક્ટ ચાલે છે, 3000 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફક્ત અમદાવાદમાં ચાલે છે. એ પણ જનતા જાણે છે. રાજકોટની જનતા, સુરતની જનતા જાણે છે કે એ લોકો ગ્રામ્ય વિસ્તારની વાત કરો ને, ગ્રામ્ય વિસ્તારની વાત કરો ને. ગ્રામ્ય વિસ્તારમાં કેટલા વીજપોલ, અરે ગઈકાલે વીજપોલના કારણે 2 માણસનું મૃત્યુ થઈ ગયું. ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરો ને. વિકાસ છે, શહેરની વાત કરો છો, કોઈ વાંધો નહીં. આવું છું તમારી પાસે. ધર્મેશભાઈ, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તંત્ર નથી પહોંચ્યું. સામાજિક કાર્યકર તરીકે કેવી સ્થિતિ અને શું કામગીરી? બેન, એકદમ સાચી વાત છે. આ વરસાદ જે આવ્યો છે એના જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે એમાં ક્યાંક ને ક્યાંક લોલમલોલ છે, પોલમપોલ છે. જે હિસાબે ઝાડોને ટ્રીમિંગ કરવાનું હોય એ પણ મોટા ભાગની જગ્યાઓ પર નથી થયા, જેના કારણે 24 ઝાડો આજે પડ્યા છે. એના કારણે અમુક નુકસાન પણ થયું છે. નો ડાઉટ કે પહેલાં જ વરસાદની અંદર કેટલા બધા ભૂવા પડ્યા, ખાડા પડ્યા, જે રોડ ઢસી ગયો આપ જુઓ. તો આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક પોકળ છે. એટલે વિકાસ થઈ રહ્યો છે પણ વિકાસ ક્યાંક ને ક્યાંક નબળો છે. જે રીતની ગુણવત્તાનું કામ થવું જોઈએ એ ગુણવત્તાનું કામ નથી થતું. ઘણા આપણે એવી વાર જઈએ છીએ કે એવી વાત સાંભળી છે કે કોન્ટ્રાક્ટરો પાસે પાર્ટી ફંડના નામે પૈસા લઈ લેવામાં આવે, એના કારણે આ કામગીરી નબળી થાય છે. તો એમનું વેરિફિકેશન કોણ કરશે? એમનું ક્રોસ વેરિફિકેશન કોણ કરશે? એટલે એન્જિનિયરો કે જે કંઈ ડિપાર્ટમેન્ટના લોકો છે એ ક્યાં ગયા? આટલી નબળી ગુણવત્તાની કામ થતી હોય તો આ યોગ્ય નથી. અને આજે જે વરસાદ પડ્યો છે એના કારણે પણ ઘણી બધી જગ્યાએ બ્લોકેજ છે. થોડો વધારે વરસાદ છે એટલે પાણી ભરાય, આપણે સમજી શકીએ. પણ ખાડા અને ભૂવા પડી જવા એ ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું કામ થયું છે. નવસારીના મેયર એમ કહે છે કે ભૂવામાં આપણે રહેવાનું છે, ભૂવા પડવાના છે. તો આવું તો ના કહી શકાય ને. ભૂવા ના પડવા જોઈએ. જો સારી ગુણવત્તાવાળા રોડ રસ્તાઓ હોય, સારી રીતે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય, ઇન્જિનિયરોએ સારી રીતે એને ચકાસણી કરી હોય, આટલી સારી ગુણવત્તાવાળી હોય તો પહેલા જ વરસાદમાં આવી રીતના રોડ બેસી ના જાય. 400 મીટર રોડ બેસી ગયો છે, નીચેથી મટ્ટી સરકી ગઈ છે. એટલે વાહન ચાલક કોઈ મર્યા નથી. તમે જુઓ જુનાગઢની અંદર પણ એવું થયું, નવસારીમાં પણ એવું થયું, સુરતમાં પણ એવું થયું. તો આવું ન થવું જોઈએ. વિકાસ થવો જોઈએ, રોડ રસ્તા બનવા જોઈએ, પણ સારી ગુણવત્તાના બનવા જોઈએ. અને કોન્ક્રીટ સારી રીતે જો કામ થતું હોય તો કોઈ બાબત નથી. બાકી અતિવૃષ્ટિ જ્યારે આવે ત્યારે થોડું ઘણું નુકસાન થાય એ સહજ પબ્લિક સમજી શકે. બાકી પબ્લિકમાં આક્રોશ છે
અને નબળી ગુણવત્તાની કામગીરી થઈ છે અને જે રીતના પ્રી મોન્સૂનની કામગીરી કરવી પડે એમાં ક્યાંક ને ક્યાંક વેઠ ઉતારવામાં આવી છે. જી સ્નેહલભાઈ, આખરે આટલો ખર્ચ જાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈ બજેટ ફાળવવામાં આવે છે ગેડમાં 1400 કરોડથી વધુનું, પરંતુ તો પણ એવું જ જવાબ મળે છે કે લોકો ટેવાઈ ગયા છે. હવે આ કામગીરી તો થશે અને અહીંયા તો ક્યાં ખેડૂતો પાક લે છે, પરંતુ તો પણ ખેડૂતોની જમીન ધોવાઈ જાય છે. તો આખરે આ જાય છે ક્યાં? અને રોડ રસ્તા આટલા નબળા કે પહેલા જ વરસાદમાં ઘૂંટણીએ. એટલે ડેમેજનું પ્રતિશત તમે જોશો ને તો જેમને તમે ડેમેજનું પ્રતિશત અમે બતાવ્યું, 2 ભાગ થઈ ગયા છે રોડના. એમની તમે દરેક મને મારા સ્પેલમાં તમે વચ્ચે બોલતા હું બોલું તો મને બોલવા દેશો તો હું બોલી શકીશ કે દરેક સેન્ટેન્સ તમે તમારી વાત મૂકી હોય તો તમે પહેલા મૂકી દો. મારે એ જ કહેવું છે કે જે ગુણવત્તાની વાત આવે છે તો મારે આપણા જે સામાજિક કાર્યકર્તા છે એમને ખૂબ સારો વેલિડ પોઈન્ટ ઉઠાવ્યો અને હું એમનો આભારી છું કે મને કહેવાનો મોકો મળે છે કે ટેન્ડર જ્યારે જે નીકળે છે ત્યારથી લઈને છેક સુધી બધી જ ગુણવત્તા ચેક થાય છે, બધું જ ઓન રેકોર્ડ છે અને બધી જ વસ્તુ એકદમ ટ્રાન્સપરન્સીથી થાય છે. આ પહેલી વાત. જે તમારો પ્રશ્ન છે કે ભાઈ તોડફોડ થાય છે, ભંગાણ થાય છે, એનો મતલબ એ નથી કે સદંતર બધી જ જગ્યાએ જે પણ પ્રી મોન્સૂન કામગીરી કરી હોય બધી ભાંગી પડી છે, કારણ કે 0.01 કે 0.2% જે છે તે ડેમેજ થાય છે, જે થવો ના જોઈએ. પણ જ્યારે ચોમાસું હોય છે ત્યારે જેમ મેં કીધું ઘણા બધા 6-7 કારણ છે એના લીધે આ ડેમેજ થાય છે. તો ત્યારે અમે લોકો પહેલાં તો લોકોની સુરક્ષાનું ધ્યાન રાખીએ છીએ અને પછી તરત જ એને કેવી રીતે રિપેર થાય એની અમે ચિંતા કરીએ છીએ. અને તમારી બધા જ પેનલિસ્ટની જે વાત છે, અને હું તો કહું કોંગ્રેસના નિશાનભાઈ હોય તમે હો કે આપણે સૌ ઈચ્છીએ કે ગુજરાતના એક પણ રોડમાં ભંગાણ ના થાય અને ભારતીય જનતા પાર્ટીએ આટલા રોડ બનાવીને સારી રીતે સુચારુ રૂપે ગુજરાતમાં ને ભારતમાં ચલાવી રહી છે. તો મને લાગે છે કે જનતા પણ જાણે છે અને આપણે સૌએ પણ એ જાણીએ કે પ્રતિશત છે ઓછું છે, આપણે 0 થાય એના માટે પ્રયાસ કરીએ છીએ, પણ કુદરત આગળ આપણે હ્યુમન બીંગ્સ ક્યારેક જે કોઈ એરરના લીધે થાય છે તો કદાચ થોડું જનતાને ભોગવવું પડે છે, પણ અહીં અમે એન્શ્યોર કરીએ છીએ જનતા ઘણું બધું ભોગવી રહી છે. આવું છું તમારી પાસે પ્રોફેસર પટેલજી. 58 એટલે ગ્રામ્ય વિસ્તારના 58 માર્ગ જે છે તે પ્રભાવિત થયા છે. શું ખૂટે છે અને શું સ્થિતિ થાય છે અને શું તેમાં ઉમેરવાની જરૂર છે? ટેકનિકલી મેં જે વાત કરી પ્રમાણે વર્કમેનશીપ સાથે કોમ્પ્રોમાઇઝ થાય છે. કોઈ તો ઝડપથી બનાવવા જતા હોય ત્યારે જે કંઈ ફોર્માલિટી કરવી જોઈએ પૂરી કરતા નથી હોતા, કારણ કે જ્યારે જમીન છે એ વર્ષોના સમયથી બેસેલી હોય જેને આપણે કોન્સોલિડેટ થયેલી કહીએ છીએ. કોઈ પણ બાંધકામ હોય, રોડ હોય કે બિલ્ડિંગ હોય તો ખોદકામ કરવું પડે અને ખોદકામ કર્યા પછી જ્યારે પાછું પુરાણ થાય ત્યારે એને મૂળ સ્થિતિમાં લાવવા માટે જે કોમ્પેક્શન જે લેવલે થવું જોઈએ, જે ઓબ્જેક્ટ મોઇસ્ચર કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને એ કદાચ ન થતું હોય અને નાની ઘણું પોલાણ રહી જાય અને એમાં જ્યારે પાણી પહોંચે ત્યારે પાણી એ પાર્ટિકલને ખસેડે છે અને જ્યાં જગ્યા હોય ત્યાં વહેવા માંડે છે અને એને કે સેલ્ફ ક્લિન્સિંગ કહે છે. એના લીધે ત્યાં ખાડો મોટો થતો જાય અને ભૂવા પડતા હોય છે. એટલે આ ભૂવા પડવાનું જો કદાચ વર્કમેનશીપ ઉપર કંટ્રોલ, આગળની એક ડિબેટમાં પણ મેં આવીને કહ્યું હતું કે સરકારનું ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય એ થોડું વધારે વિજિલન્ટ રહે તો આ બધી વસ્તુ, બાકી મટીરિયલ તો બધું જ વપરાય છે જે કંઈ નોર્મ્સ કે જે સ્પેસિફિકેશન હોય પ્રમાણે, સ્નેહલભાઈએ વાત કરી પ્રમાણે, પણ જ્યાં કોમ્પ્રોમાઇઝ થોડી ઘણી કદાચ આપણા લેબર પણ એ પ્રકારના સ્કિલ ના હોય તો આ બધી વસ્તુ જોવાની જવાબદારી જે એન્જિનિયરની ચોક્કસ રહે છે. નિશાંતભાઈ, નિષ્ફળ પ્રી મોન્સૂન કામગીરી સામે હવે કોંગ્રેસ શું કરશે? પહેલા તો બંસી મારા ભાઈ સ્નેહલભાઈની પાર્ટીના એક વખાણ બિલકુલ કરવા માંગીશ ઓનર સંદેશના માધ્યમ દ્વારા. મને એક વાત કહો બંસી, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે પણ ફરવા ગયા હશો પરિવાર સાથે, હું પણ ગયો હોઈશ, પેનલમાં બેઠેલા તમામ લોકો ગયા હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 કિલોમીટર રેડિયસના જે આરસીસીના રોડ રસ્તા ને બમ્પર ને બધું ગટર વ્યવસ્થા બનાવ્યું છે એ એવું બનાવ્યું છે કે ત્યાં જળબંબાકાર થાય, ત્યાં 5 ઇંચ 6 ઇંચથી વધારે વરસાદ થાય પણ ત્યાં ભૂવો ના પડે, ત્યાં જમીન સોફ્ટ ના હોય, ત્યાં કોઈ ભ્રષ્ટાચાર ના થયો હોય. કેમ? કારણ કે વિદેશીઓ આવવાના છે, એમને બતાવવાનું છે કે આ અમારું ગુજરાત મોડલ. પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બહાર જેવા 500 મીટર બહાર નીકળીએ એટલે હકીકત ગુજરાતના રોડ રસ્તા ઉનાળો હોય શિયાળો હોય એટલી ગંદી પરિસ્થિતિમાં બનતી હોય છે. એટલે વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની 99.99% વસ્તી જે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના 5 કિલોમીટર રેડિયસની બહાર રહે છે એમને સુવિધા આપવામાં નિષ્ફળ છે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી થતી જ નથી, ખાલી કાગળ ઉપર હોય છે, માત્ર કાગળ ઉપર. બીજી વાત,
કમલમ જ્યાં જ્યાં ગુજરાતમાં આવ્યા હોય બંસી, સંદેશના માનનીય રિપોર્ટરશ્રીઓ બધા એટલા ઇન્ટેલિજન્ટ છે, તમારા કેમેરા પણ દુરુસ્ત છે અને તમે રિપોર્ટિંગ કરાવી શકો છો. એની આસપાસના વિસ્તારના રોડ રસ્તાની હાલત કેમ મજબૂત હોય છે એ પણ તમે ચેક કરાવી શકો છો. અને ત્રીજી વાત હું કરવા માંગુ છું, અરે ભાઈ તમે વારંવાર ડામરને પાણી સાથે સરખાવો છો, તો જે ગુજરાતમાં તમામ એરપોર્ટ બનેલા છે એ એરપોર્ટના જે રોડ બનેલા છે શું એ આરસીસી ના બનેલા છે? જી આવું છું નિશાંતભાઈ, આવું છું તમારી પાસે. ધર્મેશભાઈ, જી નિશાંતભાઈ સમયનો અભાવ છે. નિશાંતભાઈ સમયનો અભાવ છે, આવું છું તમારી પાસે. ધર્મેશભાઈ, જે રીતે અત્યારે હાલ જે ખેતરોની સ્થિતિ છે તેમાં એક સામાજિક કાર્યકર તરીકે તમે શું જુઓ છો, ખાસ કરીને સહાય પેકેજને લઈને? જી ધર્મેશભાઈ. જે રીતના સાંભળા વગર જે આંદોલન થયું અને સરકારે સુખદ નિર્ણય લીધો છે, એ જ રીતના ખેડૂતોની કંઈક નારાજગી હોય, પાકને નુકસાન થયું હોય તો એના વળતર રૂપી સહાય જાહેર કરવી જોઈએ, જેનાથી ખેડૂત છે એ ઊભો થઈ શકે. જી આપ તમામ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, તમામનો ખૂબ ખૂબ આભાર. તો આજની આ ચર્ચા પરથી એક વાત સાફ થાય છે કે આ કુદરતી આફત જે છે તેને પહોંચી વળવા હવે તંત્ર કેટલું સજ્જ છે તેને લઈ અને અનેક સવાલ થઈ રહ્યા છે, પરંતુ અત્યારે લોકો પરેશાન છે. વ્યવસ્થા તો માનસિક અને વહીવટી જ હોય છે. દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે નદીઓમાં પૂર આવે છે, રસ્તાઓ ધોવાય છે અને જનતા અટવાય છે. સવાલ એ છે કે વરસાદ કેમ પડ્યો? સવાલ એ છે કે કરોડો રૂપિયાના ટેક્સ અને પ્રી મોન્સૂન પ્લાનિંગના દાવાઓ પછી દર વર્ષે ચિત્ર એનું એ જ કેમ રહી જાય છે? નમસ્કાર.